નમસ્કાર. એન્ડ્રોઈડ ગુજરાતની યુટ્યુબ ચેનલ માટે હું પૂર્વેશ પંડ્યા આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. સૌ મિત્રોને નમસ્કાર. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે એન્ડ્રોઈડ ગુજરાતની ચેનલ આપણને જુદી જુદી એપ્સ વિશે માતૃભાષામાં માહિતી આપે છે. આપણા અંધ મિત્રો કેવી રીતે વિવિધ એપ્લિકેશન TTSનો ઉપયોગ કરી જાતે ઉપયોગ કરી શકે એ વિશે અલગ અલગ નિષ્ણાતો દ્વારા આપણને આ ચેનલમાં બોડકાસ્ટ થકી માહિતી આપવામાં આવે છે. એ બદલ આપણે આ ચેનલના ક્રિએટર છે એમનો આભાર માનવો જોઈએ. એ જ કડીમાં આજે હું એક નવો બોડકાસ્ટ લઈ આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. સૌથી પહેલાં મિત્રો, આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને અહીંયા રજૂ થતા ઓડિયો વિડીયો કે બોડકાસ્ટ વધુમાં વધુ લાઈક અને શેર કરીએ, જેનાથી આપણા મિત્રો સુધી માહિતી પહોંચી શકે. તો આજનો જે નવો બોડકાસ્ટ છે મારો, એ જે સરકારી કર્મચારીઓ છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે. 2004 પછીની ભરતીમાં સરકારે પેન્શન માટેની નવી યોજના અમલમાં મૂકી છે. 2004 પહેલાંના કર્મચારીઓ માટે GPF એટલે કે ગવર્મેન્ટ પ્રોવિડન્ટ ફંડની વ્યવસ્થા હતી, પણ 2004 પછી એ વ્યવસ્થા દૂર કરી અને CPF અથવા તો NPS જેને કહેવામાં આવે કે નેશનલ પેન્શન સિસ્ટમ અથવા કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો 2004 પછીના તમામ મિત્રો માટે આ વસ્તુ લાગુ પડે છે. હવે આ NPS જે છે, નેશનલ પેન્શન સિસ્ટમ, એ એક એપ એની અવેલેબલ છે, જે વિશેનું બોડકાસ્ટ આપણે આજે જોઈશું. તો આપણે શરૂ કરીએ. Home screen 101. Camera. Launcher 3. Tap to activate. Apps. Tap to activate. My Galaxy row 9. Column 4. Grid. 17 rows. NB. New Jersey Client Desk. NPS. Column 2. Tap to activate. Tap and hold to long press. Actions available. Use swipe up then right to view. NPSની એપ પર આવીએ છીએ. ડબલ ટેપ કરીને એપની અંદર આપણે જઈશું. NPS. National Pension System. નેશનલ પેન્શન સિસ્ટમ એનો Regulated by PFRDA. રેગ્યુલેટેડ બાય Login. Button. Regulated by PFRDA. PFRDA, બરાબર. એ જે સંસ્થા એને મોનિટર કરે છે, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે, બરાબર, એ આ એપ્લિકેશન અને આ બધી વસ્તુઓ જે છે NPSની, એનું એ મેનેજમેન્ટ કરે છે. પછી એમની અંદર બીજું છે Login. Button. લોગિન. Tap to activate. એ આપણે પછી જોઈએ છે લોગિન કેવી રીતે થાય. Contribution. Button. કોન્ટ્રીબ્યુશન. Tap to activate. કોન્ટ્રીબ્યુશન આપણે બધાને ખબર છે કે આપણા પગાર અને જે બેઝિક અને DAના 10% જે બનતા હોય, એ પૈસા આપણા શેર તરીકે એટલે આપણા હિસ્સા તરીકે કાપવામાં આવે છે અને એટલો જ હિસ્સો સામે સરકાર આપણા ખાતામાં ઉમેરે છે. અને આ બંને રકમ જે છે, એ બંને રકમની જે એલોકેશન છે એટલે કે વહેંચણી છે, એ NPSના એકાઉન્ટની અંદર થાય છે અને NPS એને મેનેજમેન્ટ કરે છે, બરાબર. NPS જે આપણને એકાઉન્ટ નંબર આપે છે, એ એકાઉન્ટ નંબરનું નામ છે પ્રાન, પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર. એ પ્રાન નંબરથી આપણે અહીંયા લોગિન કરી શકીએ છીએ. Bottom. Disable bottom in. Swipe with two fingers to the flex. Go beyond. 2:18 p.m. Go beyond is recorded in the background. Tap to return to the app. Settings. Talkback has been enabled. Tap to the NPS. Contribution. Button. બરાબર. કોન્ટ્રીબ્યુશનની અંદર આપણે જે કોન્ટ્રીબ્યુટ કરતા હોય, હિન્દી લેંગ્વેજ તમે સિલેક્ટ, મેં ઇંગ્લિશ કરી છે, એના ઓપ્શનમાં બીજો ઓપ્શન હિન્દી છે, એટલે તમે કરી શકો છો. એ પછી Unlabeled. Button. 3 અનલેબલ બટન છે, બરાબર. www.facebook.com/nps.nsdl. અને ફેસબુક પેજની લિંક પણ છે નીચે. This application is developed and maintained by This application is developed and maintained by કોણ છે એનું ડિટેલ આપી છે. NSDL e-governor. Proper NPS. NSDL નેશનલ સિક્યોરિટી
ડિપોઝિટરી લિમિટેડ એ આ એપ્લિકેશનને મેન્ટેન કરે છે. બરાબર. હવે આ એપ્લિકેશનની અંદર આપણે લોગિન કરીએ તો લોગિન બટનમાં જઈએ છીએ. તો લોગિન કરવા માટે સૌથી પહેલાં આપણો પ્રાન નંબર જોઈએ. Regulated by DFRDA. 110042923454. Edit box. Red. આ મારો પ્રાન નંબર છે. બાય ડિફોલ્ટ મેં લોગિન કરેલું જ છે. એ 1100થી શરૂ થાય છે આપણો. એ પરમેનન્ટ રિટાયરમેન્ટ નંબર જે છે એ નાખીએ એટલે લોગિન થાય. Edit box. પાસવર્ડ નાખીશું એટલે એપ્લિકેશન ચાલુ થશે. Password. 8 characters. Edit. Button. Tick. Remember brand. Login. Button. Alert. Please wait. Let me fetch your details. NPS. Navigate up. Button. Tap to add. Oh. બરાબર. આ લોગિન થઈ ગયું. પાસવર્ડ નાખી અને મેં લોગિન કરી દીધું. 49,801.53. પહેલું હોમ પેજ ઉપર આ રકમ આવી ગઈ 49,801.53. 18,49,801 રૂપિયા મારા ખાતામાં અત્યારે બેલેન્સ છે. ક્યારનું? ટોટલ હોલ્ડિંગ ઓન મે 20th 2020 એટલે આજના દિવસનું બતાવે છે. બરાબર. આ મારું ટોટલ બેલેન્સ છે. બરાબર. આ મારું નામ શ્રી પૂર્વેશ ભરત કુમાર પંડ્યા. ત્યાં તમારું નામ પણ તમે જે પ્રાનમાં રજીસ્ટર કર્યું એ નામ ત્યાં બતાવશે. આ મારો પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર. ટાયર 1 અને ટાયર 2 એટલે ટાયર 1 અને 2 આપણા માટે જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે એમના માટે ટાયર 2ની જે સ્કીમ સરકાર તરફથી હોય છે ફિક્સ હોય છે. એ સરકાર જેની અંદર એલોકેશન કરે એમાં જ આપણું ફંડ એલોટ થાય છે. એટલે આપણા માટે એમાં કંઈ સિલેક્ટ કરવાનું હોતું નથી. જે વ્યક્તિઓ જાતે નોન ગવર્મેન્ટ વર્કર્સ જે છે જે સરકારી કર્મચારીઓ નથી એ લોકો જ્યારે પોતાનું એકાઉન્ટ ખોલે ત્યારે ટાયર 1 અને ટાયર 2 બંનેમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અથવા બેમાંથી ગમે તે એકમાં કરી શકે છે. પણ આપણા માટે બાય ડિફોલ્ટ આપણું એકમાં જ સેટિંગ થાય અને બેમાં સરકારના પૈસા જમા થાય. સરકારે જે નક્કી કર્યા હોય એ જ ફંડમાં પૈસા જાય છે. બરાબર. એટલે આપણા માટે આ ટાયર 1 ટાયર 2 ઓપ્શન કંઈ કામનું નથી. એઝ એન એલોકેશન આપણા જે એલોકેશન આપણો જે ફંડ છે ફંડને સરકાર કેવી રીતે એલોકેટ કરે છે. તો અમે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની અંદર નોકરી કરીએ છીએ કેન્દ્ર સરકારની અંદર. અને મોટાભાગની કેન્દ્ર સરકારની જેટલી બી NSDL પર રજિસ્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ છે બધામાં આ રીતનું જ ફંડ મેનેજમેન્ટ છે. એમાં 3 જગ્યાએ એલોટ કરે છે. જુઓ, સાંભળજો. SBI પેન્શન સ્કીમ. બરાબર. 34.25%. એમાં 34.25 34.25% SBI પેન્શન ફંડમાં સરકાર આપણી રકમ જે છે એને ઇન્વેસ્ટ કરે છે. લીક એટલે LIC લીક પેન્શન ફંડ સ્કીમ. LICની જે પેન્શન સ્કીમ છે એની અંદર 32.79% સરકાર એનું એલોકેશન આપેલું છે. અને યુટી રિટાયરમેન્ટ સોલ્યુશન પેન્શન સ્કીમ એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે. એમાં 32.96. એટલે આ રીતે એપ્રોક્સિમેટલી 33 આજુબાજુનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને 3 જગ્યાએ આપણા પૈસા જે છે એ ઇન્વેસ્ટ થતા હોય છે. આપણું પોતાનું શેરિંગ અને પ્લસ સરકારનું જે બંને રકમ બનતી હોય એ દર મહિને આપણા પગારમાંથી કપાઈ જાય અને મંથ એન્ડમાં એમાં જમા પણ થાય અને એનો SMS પણ આવી જાય. ટિયર I હોલ્ડિંગ્સ. બરાબર. ટાયર 1નું હોલ્ડિંગ અહીં બતાવશે. 18,49,801 રૂપિયા જે છે એમાં છે ટોટલ જ આપણે જોયા. બરાબર. ટેક્સ કેટલો, એમાઉન્ટ ઇન ટ્રાન્ઝિટ, આ બધું આપણા માટે કંઈ છે નહીં. જો આપણે આ એમાઉન્ટ ઇન ટ્રાન્ઝિટ અને ટેક્સ જે છે એ પહેલાં જે મેં તમને કીધું એ લોકો માટે છે કે જે પોતાનું જાતે બંને ટાયરના પૈસા ભરતા હોય. પણ સરકાર માટે આ ટેક્સ અને બધું આપણા ફોર્મ 16ની અંદર ઉલ્લેખ થઈ જતો હોય છે એનો, એટલે અહીંયા બતાવશે નહીં. હવે હોલ્ડિંગ પ્રમાણે કેટલું ફંડ થયું છે પણ બતાવશે નીચે. બરાબર. ટેક્સ 0.0 બતાવે. બરાબર. 1 of 3 3 ફંડ છે એમાં SBI ફંડની અંદર આટલા યુનિટ
એની એનઈવી એટલે કે નેટ એસેટ વેલ્યુ આજે એની વેલ્યુ કેટલી છે અને એ પ્રમાણે મલ્ટીપ્લાય કરવાથી કેટલા પૈસા થાય એ બતાવે છે. એટલે Link pension fund. SBI pension fund scheme. Central Down. Unit 1904.6983. F. 31.9895. Amount 6. 33,542.39. 1 of 3. 6,33,000 જેવી અમાઉન્ટ આ ફંડની અંદર છે. Link pension fund scheme. Central Down. Unit 1925.5355. F. 30.599. Amount 606. 641.56. 2 3. એલઆઈસીનું જે આપણે એલોકેશન જોયું હતું એ પ્રમાણે એના યુનિટ અને એની બી પ્રમાણે 6,06,000 જેવું એલઆઈસીની અંદર થાય છે. Union Retirement Solutions Pension Fund Scheme. Central Down. Unit 1986.8538. F. 30.6543. Amount 609. 617.58. 3 of 3. અને આ યુટી ફંડની અંદર 6,09,000 જેવું થાય છે. બરાબર, એટલે આ રીતે ટોટલ હોલ્ડિંગ જે છે એ પ્રમાણે ટોટલ થાય છે 18,49,000 જેવું થાય છે. હવે ઈમેલ ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ પર ટેપ કરીએ Financial year asterisk. Drop down menu. Select year. તો તમારે અહીંયા ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું છે. Button. એમાં ડ્રોપ ડાઉન મેનુમાં જઈએ આપણે તો આ Pop-up window. Select year. 1 of 10. 2020 to 2021. 2 of 10. 20-21 બતાવશે, 2019 to 2020. 3 of 10. 19-20, 2018 to 2019. 4 of 10. 18-19. 2017 to 2018. 5 of 10. માની લો કે મારે 2016 to 2017. 6 of 10. 16-17નું જોઈએ છે તો એના પર મેં ટેપ 2016 કરી to 2017. NPS. Drop down menu. 2016 to 2017. બરાબર. Button. Submit. અને Button. આ સબમિટ કર્યું. Email statement. This will send an automatic request to our system. The email will use transaction statement to your email ID on our records. બરાબર, એ ઓટોમેટિકલી એના પર રિક્વેસ્ટ જશે અને મારું જે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી છે એના પર આ સ્ટેટમેન્ટ આવી જશે. એ રીતે તમે કોઈ પણ યર સિલેક્ટ કરી Cancel. Button. જોઈ શકો છો. Yes. Button. બરાબર, Tap to activate. મારે નથી જોઈતું તો હું અહીંયા કેન્સલ કરી દઉં. બરાબર, એટલે NPS. વાત પૂરી થઈ Button. ગઈ. Tap to એટલે activate. આપણે આ રીતે સ્ટેટમેન્ટ મંગાવી શકીએ છીએ. Are you sure want to log out? Log out. બરાબર, Button. હવે લોગ આઉટ Cancel. Button. નથી થવું આપણે તો કેન્સલ કરી દીધું. NPS. Button. બરાબર, Tap to activate. Label submit. Submit. Button. Button. Drop down menu. 2016 to 27. Financial year asterisk. No. Navigate up. Button. બરાબર, એટલે આપણે આ ઈમેલનામાંથી બહાર નીકળી ગયા. Navigate up. Button. No. Stripe for Spirit number બરાબર, એ પાછું હોમ પેજ આવી ગયું. Home. 213. મારી જે ડિટેલ છે બધી અહીંયા Account details. 3 of 13. બતાવશે. Contribution. 4 of 13. બરાબર, Recent contributions. 5 of 13. Scheme change. 6 of 13. Profile settings. 7 of 13. Tax notifications. 8 of 13. Tier 2 withdrawal. 9 of 13. Enquiry slash payments. 10 of 13. Factor slash CRS certification. 11 of 13. Status new. 12 of 13. Logout. 13 of 13. આ 13 ઓપ્શન બતાવે. લોગ આઉટ બહાર નીકળવું હોય તો, Status new. 12 of 13. સ્ટેટસ આપણે જોવું હોય, કોઈ આપણે કમ્પ્લેન્ટ કરવી હોય તો એ બતાવે. Factor slash CRS certification. 11 of 13. આપણે કોઈ એનું CRA અથવા તો સર્ટિફિકેટ લેવું હોય, CRA એટલે સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી જે છે, જે મેઇન એનું સર્ટિફિકેશન જોઈતું હોય તો સર્ટિફિકેટ મળી શકે. Enquiry slash payments. 10 of 13. ઇન્ક્વાયરી અથવા ગ્રીવન્સ એટલે કોઈ કમ્પ્લેન્ટ હોય તો એમાં જઈને આપણે કરી શકીએ. Tier 2 withdrawal. 9 of 13. ટાયર ટુ વિથડ્રોવલની રિક્વેસ્ટ આપણે નાખવેલીથી નાખી શકીએ, પણ આપણા માટે એ એલિજિબલ નથી, ઓનલાઈન નથી કરી શકતા, એટલે આપણે ફોર્મ ભરીને આપવાનું હોય છે અને એમાં 15 વર્ષ થાય પછી જ આપણે વિથડ્રોલ કરી શકીએ છીએ. બરાબર, Notifications. 8 of 13. નોટિફિકેશન્સ આપણે જોઈતા હોય તો SMS થ્રુ કે ઈમેલ એલર્ટ થ્રુ અહીંયા સેટ કરેલું છે મારામાં, તો જ્યારે પૈસા જમા થાય ત્યારે એની સાથે એનો મેસેજ પણ આવી જાય અને અમુક સમયે મેલ ઉપર સ્ટેટમેન્ટ પણ આવી જતું હોય છે. Profile settings. 7 of 13. પ્રોફાઇલ સેટિંગમાં આપણું જે નામ ને બધું સેટ કરે, સ્કીમ ચેન્જ કરવી હોય તો એ કરી શકીએ, પણ અહીંયા કરી શકાતી નથી આપણાથી. Recent contributions. 5 of 13. આપણું રિસન્ટ કોન્ટ્રીબ્યુશન કેટલું છે જોવું હોય તો એના પર ટેપ કરીને જોવાય. Overloading. Lead made. રિસન્ટ NPS. Navigate up. Button. કોન્ટ્રીબ્યુશન કેટલું છે તો જુઓ. Tier I. Button. Tier 2. Button. May 1920. Type. Credit. Tier. Tier I. Amount. 15,000. Remarks. High contribution for April 2020. 1 of 5. List. આ મે 19 એપ્રિલ મહિનાના પૈસા જમા થયા છે, April 2020. જે May 1920. Type. Credit. Tier. Tier I. Amount. 15,000. Remarks. 15,000 રૂપિયા છે થાય છે. બરાબર, April 2020. Type. Credit. Tier. Tier I. Amount. 15,000. Remarks. High contribution for March 2020. માર્ચનું કન્ટ્રીબ્યુશન એપ્રિલમાં જમા થયું 15,000. March 2020. Type. Credit. Tier. Tier I. Amount. 7,550. Remarks. High arrear. Arrears 25%. 7 CBC arrears. 3 of 5. આ સાતમા પગાર પંચનું જે એરિયર આવ્યું હતું એના 7,550 જમા થયા, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, Button. Tier I. Button. Recent contributions. Tier I. Button. ટીઆર આઈમાં જોઈએ તો Tier 2. Button. હવે ભેગું જ બતાવશે, આપણે એ અલગથી બતાવશે નહીં. Navigate up. Button. બરાબર, બહાર નીકળી ગયા આપણે. Recent contributions. Navigate up. Button.
Recent contribution. Striker Spirit Cover Daniel. Heading 1 of 13. Home 2 of 13. Account details 3 of 13. બરાબર. Contribution 4 of 13. કન્ટ્રીબ્યુશન જોયું. Recent contributions 5 of 13. Scheme change 6 of 13. સ્કીમ ચેન્જ આપણે કરવાની નથી. 4 of 13. Account details 3 of 13. એકાઉન્ટ ડિટેલ જોઈ લઈએ એકવાર. Striker Spirit Cover Daniel. નામ છે મારું. Agent 5 National Society and Argan Body Temple Battle of Neighbor in the Neighbors and Canada Winter Dash 33001. આ મારો એડ્રેસ છે. Permission underscore Daniel at Yahoo.co.in. આ મારો ઈમેલ આઈડી છે. 99798987898. આ મારો કોન્ટેક્ટ નંબર છે. Man. પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર આવશે. IRA status. 110042923454. આ નંબર એકાઉન્ટ. IRA compliant. Tier I button. Tier 2 button. કમ્પ્લાયન્ટ બંને આવી ગયું. ટાયર 1 ને ટાયર 2. Scheme choice. સ્કીમ ચોઇસ Active. એક્ટિવ છે કઈ Default scheme setup. તો ડિફોલ્ટ સ્કીમ સેટઅપ એટલે જે સરકારે સેટઅપ કરેલી સ્કીમ છે એ જ સેટઅપ આપણે ચલાવી શકીએ છીએ. Route info. બરાબર. Route name. 3001876. PR.io. Agreement Live Angeles. New Delhi. આ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ન્યૂ દિલ્હી એ મારી નોડલ એજન્સી છે એટલે એનું નામ આવી ગયું. Route info. Route name. 2027362. આ નંબર છે એમના. Agreement Live Angeles. Regional Office. Amendment. અને મારું જે સબ ડિવિઝન કહેવાય એ કેન્દ્રીય વિદ્યાલય રિજનલ ઓફિસ અમદાવાદ એટલે અમદાવાદ રિજનની ઓફિસમાં હું રજિસ્ટર છું એટલા માટે એનું બતાવે છે. Download e-plan. Button. હવે આપણે ઈ પ્લાન આપણો જે પ્લાન જે પેલું આપણે ઘેર કીટ આવે છે એ પ્લાન મારે ડાઉનલોડ કરવો તો ઈ પ્લાન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. Tap button. બરાબર. Button. Tap to activate. Labels of it. Navigate up. Button. Tap menu. Account details. એકાઉન્ટ ડિટેલ્સ જોઈ લીધી. બરાબર. બધું મોટા ભાગનું આની અંદર આપણે જોઈ લીધું જ છે. હવે હવે મેનુની બધા ઓપ્શન લગભગ આપણે જોઈ લીધા. એકાઉન્ટ ડિટેલ પછી લોગઆઉટ નથી કરવું આપણે કેન્સલ થઈ જાય. બરાબર. આ બધી ડિટેલ મારી બતાવે છે. લોગઆઉટ થયા તો મેઇન પેજ પર પાછા આપણને લઈ જશે. બરાબર. આ મેઇન પેજ પર પાછળ લોગિનનું આવ્યું, કોન્ટ્રીબ્યુશનનું આવ્યું. કોન્ટ્રીબ્યુશનમાં આપણે જઈને જોઈએ તો તમારે એ પ્રાન નંબર, ડેટ ઓફ બર્થ, ડેટ એ નાખી મંથ અને અને તમને જે પૈસા નાખવા હોય એ ભરી અને કેપ્ચા નાખો એ તમે અહીંથી પૈસા ભરી શકો. પણ આપણા માટે એ વસ્તુ પોસિબલ નથી કારણ કે આપણે ડિફોલ્ટ સ્કીમની અંદર છે. કરવું હોય તો થાય પણ હજી સુધી મેં કર્યું નથી અને લગભગ કોઈ કરતું પણ નથી. બરાબર. હવે અહીંયા નીચે 3 લેબલ જે બટન છે 1, 2 અને 3 એમાં પહેલું અનલેબલ બટન છે એના પર આપણે ટેપ કરીએ તો આપણને ક્રોમની અંદર લઈ જાય છે અને રજિસ્ટ્રેશન તમે નવું એકાઉન્ટ કરવું હોય તો એ કરવા માટેનું ઓપ્શન ત્યાં આપે છે. બરાબર. પછી બીજું અનલેબલ બટન છે એના પર ટેપ કરીએ તો એ આપણને પેન્શન ગણવાનું કેલ્ક્યુલેટર આપે છે. અને ત્રીજું અનલેબલ બટન છે એ રિટર્ન બતાવે છે કે કેટલા પૈસા કયા સમયે રિટર્ન તમને મળે છે અથવા તો કેટલું રિટર્ન તમને એના પર ઇન્વેસ્ટમેન્ટમાં કેટલું વ્યાજ મળે છે તો જે કંઈ બી મળવા પાત્ર હોય એ રિટર્ન તમને બધા આ રીતે 3 અનલેબલ બટન્સ છે એ બટનનો ઉપયોગ કરીને તમે ડિટેલ લઈ શકો છો. બરાબર. આ રીતે પાછું હોમ પેજ ઉપર આપણે આવી જઈ શકીએ છીએ. તો એ મારે બધું પતી ગયું છે. આપણે બહાર નીકળી જવું હોય તો બેક બટન દબાઈએ. વોન્ટ ટુ એક્ઝિટ તો
યસ Home screen 101. Option બરાબર B. હોમ સ્ક્રીન ઉપર આવી ગયા આપણે. Tap to activate. Labels available. Use swipe up 10 right of view. એટલે આ રીતે આપણે નેશનલ પેન્શન સિસ્ટમની એપ્લિકેશન યુઝ કરી શકીએ છીએ. આની અંદર થોડીક વાત કરી લઈએ તો આપણે જે પૈસા ભરીએ છીએ એમાંથી 60% પૈસા આપણને રિટાયરમેન્ટ વખતે પાછા મળે છે અને 40% પૈસામાંથી પેન્શન એમાઉન્ટ ફિક્સ કરવામાં આવે છે. અને અત્યારે 15 વર્ષ થઈ જાય તમારા એકાઉન્ટને પછી તમે એમાંથી પૈસા વિથડ્રો કરી શકો છો. એના માટે અમુક શરતો છે, એ શરતો પૂરી કરી શકતા હો તો તમે પૈસા વિથડ્રો કરી શકો છો. બરાબર. એટલે આશા રાખું છું કે તમને બધાને આ પોડકાસ્ટ પસંદ આવશે અને કોઈ પણ ક્વેરી હોય તો તમે ગમે ત્યારે સંપર્ક કરી શકશો.